નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી 14 જૂન 2025ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સિંદૂર વન કાર્યક્રમ યોજાવાનો છે। આ પ્રસંગે 1008 બહેનો દ્વારા સિંદૂર વૃક્ષનું એક સાથે વૃક્ષારોપણ કરવામાં આવશે, જે શૌર્ય, આધ્યાત્મિક તથા પર્યાવરણ સંરક્ષણના દ્રષ્ટિકોણને અનોખું પગલું સાબિત થશે। ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂરના સન્માનમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સિંદૂર વનનું નિર્માણ કરાશે। ભાભર તાલુકાના ચચાસણા ગામે એક સગીરા ઉપર વારંવાર બળાત્કાર ગુજારી બીભત્સ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સગીરાએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જાણવા મળતી વિગત મુજબ ભાભર તાલુકાના ચચાસણા ગામના સાહિલજી મનાજી ઠાકોર નામના આરોપીએ ગામની સગીરા ખેતરમાં ભેંસોને ચારો નાખવા ગયેલ તે વખતે એકલતાનો લાભ લઈ જબરદસ્તીથી શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોનમાં બીભત્સ ફોટાઓ પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ભોગ બનનાર યુવતીએ ભાભર પોલીસ મથકે આરોપી સાહિલજી માનાજી ઠાકોર રહેવાસી ચચાસણા તાલુકો ભાભરવાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે પોસ્કો એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધાનેરા નેનાવા હાઈવે પર અકસ્માતની ઘટના, બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માત થતાં બાઇક ચાલકનું મોત। મોડી રાત્રે અકસ્માતમાં મોહનભાઈ નાઈનું થયું મોત। ધાનેરા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે ધાનેરા રેફરલ લવાઈ હતી। આશાસ્પદ યુવાનનું મોત થતાં પરિવાર અને સમાજમાં શોકનો માહોલ છવાયો છે। ડીસાના ગેનાજી ગોળિયા ગામ ખાતે આવેલા પ્રાથમિક શાળાને તાળાબંધી। છેલ્લા 5 વર્ષથી ગેનાજી પ્રાથમિક શાળામાં ઉર્મિલાબેન રાજપૂત શિક્ષક તરીકે ગેરહાજર રહેતા શાળાને તાળાબંધી। વાલીઓ દ્વારા તમામ બાળકોને શાળાની બહાર નીકાળી શાળાને તાળાબંધી કરાઈ। શાળાના આચાર્ય અમિત પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવા છતાં મહિલા શિક્ષક ગેરહાજર રહેતા હતા। શાળામાં ઉર્મિલાબેન રાજપૂત સતત ગેરહાજર રહેતા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું હતું। ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં 347 જેટલા બાળકો અભ્યાસ કરે છે। ઉર્મિલાબેન રાજપૂત ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ ફરજ બજાવે છે। આજે ઉર્મિલાબેન રાજપૂત સતત ગેરહાજર રહેતા વાલીઓના રોષ જોવા મળ્યો હતો। જ્યાં સુધી શાળામાં ઉર્મિલાબેન રાજપૂત હાજર નહીં થાય ત્યાં સુધી શાળાને તાળાબંધી રાખવામાં ગ્રામજનોની ચીમકી છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। સિમકો સનલાઇટ પેન્ટ્સ। અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે। આ પ્લેનમાં 1:38 વાગ્યે ટેકઓફ થયું અને 1:40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું। આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું। ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે, જેના પગલે તેઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે। આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। થરાદ પોલીસે થરાદના 4 રસ્તા પાસે ટ્રાફિક નિયમોના અમલ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે। આ ઝુંબેશમાં કાળા કાચ લગાવેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ પગલું ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે લેવામાં આવેલું છે। થરાદ પોલીસે હાઈવે પર કાળા કાચવાળા અને નંબર પ્લેટ વગરના વાહનોને રોકીને તપાસ કરી વાહનો પરથી બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી। નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો છે। કેટલાક કિસ્સાઓમાં વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે। આજરોજ ડીસા તાલુકાના ભડત આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા ડીસા તાલુકાના થેરવાડા ગામની ઓચિંતી મુલાકાત લીધી, જેમાં ગામે આવેલા આરોગ્ય કેન્દ્ર વિભાગની મુલાકાત લીધી હતી, તેમજ થેરવાડા ગામની ગ્રામ પંચાયત પીવાના પાણીના સંપની મુલાકાત લીધી હતી। પાઇપલાઇન લીકેજ થતી હતી તેવી પણ સ્થળની મુલાકાત લીધી હતી। થેરવાડા ગામે આવેલા નંદઘર 1ની આજુબાજુ ગંદકીના કચરો પડ્યો હતો, તેનું સ્થળ તપાસ કરી આ બાબતની ગ્રામ લોકો દ્વારા બનાસની પુકાર ન્યૂઝમાં આપેલા રજૂઆતના પગલે આજે ભડત આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી એઆઈએ મામલે ગામ લોકો સાથે સ્વચ્છતા માટેની ચર્ચા કરી હતી।
પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ કુલ 310 ગ્રામ પંચાયતોમાંથી 89 પંચાયતો સમરસ બની છે. હવે 221 પંચાયતોમાં ચૂંટણી યોજાશે, જેમાં સરપંચ પદ માટે 616 ઉમેદવારો અને સભ્ય પદ માટે 1221 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. જિલ્લામાં 70 પંચાયતોમાં યોજાનારી પેટા ચૂંટણીઓમાં 5 પંચાયતોમાં સરપંચ અને 26 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. રસપ્રદ વાત એ છે કે 55 પંચાયતોમાં સરપંચ અને સભ્યો માટે એક પણ ફોર્મ ભરાયું ન હતું. આથી હવે માત્ર 14 પંચાયતોમાં જ ચૂંટણી થશે. આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. સુઈ ગામના ગ્રામીણ વિસ્તારમાં પાળાબંધીમાં ભ્રષ્ટાચાર. સિંચાઈ વિભાગ દ્વારા જૂના પાળાનું થઈ રહ્યું છે રિફ્રેશ. કોન્ટ્રાક્ટર દ્વારા આયોજન વગરના કામને લોકોમાં રોષ ફેલાયો છે. જેસીબી દ્વારા માત્ર દેખાપૂરતું માટીકામ થતું હોવાના આક્ષેપ. માપદંડ વગર કોઈ અધિકારી હાજરી વિના જ કોન્ટ્રાક્ટરની મનમાની મુજબ કામ. નબળી કામગીરીમાં ફરી ચોમાસામાં પાળાનું ધોવાણ થવાની શક્યતાઓ. લાખોના કામમાં કોન્ટ્રાક્ટરને ઘી કેળા, ખેડૂતોમાં નિરાશા. પાથાવાડા અને ગુદરી વચ્ચે અચાનક ટ્રકમાં આગ લાગી. ડ્રાઈવર હોટલ પર જમવા બેઠા હતા તે દરમિયાન ટ્રકમાં અચાનક લાગી આગ. શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવું જાણવા મળ્યું હતું. ધાનેરા ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાય છે. આગના કારણે ટ્રક બળીને ખાખ થઈ ગયો છે. બનાસકાંઠા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 2 વ્યક્તિઓ પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે રહેતા લાભુબેન ઠક્કર અને તેમના પતિ રમેશભાઈ ઠક્કર પ્લેનમાં હતા સવાર. આજે સવારે પાલનપુરથી નીકળી અમદાવાદથી લંડન ફ્લાઇટમાં જઈ રહ્યા હતા. રમેશભાઈનો પુત્ર લંડન રહે છે, તેને મળવા પતિ પત્ની જઈ રહ્યા હતા. પાડોશી અને જણાવ્યા પ્રમાણે પતિ પત્ની બંને આજે સવારે પાલનપુરથી અમદાવાદ અને અમદાવાદથી લંડન જવાના હતા.